જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણે નવો વ્લોગમાં। તો સાંજે મિત્રો ગરબે રમી રમીને થાકી ગયા ને આવીને હુઈ જ રહ્યા ને થઈ ગયું સવાર અને ઉઠી ગયા હા જો તમે ખંભે લાઈન આવી ગઈ છે અને આમાં હજી અહીંયા ફૂલ ઉગડે। આ તમે જો અહીંયા હજી ફૂલ ઉગડે છે। આને શું કરવું છે હકીકત આ હું હવે વાં જાય તમને લાગે એવું। આમાં અંદર મિત્રો ફૂલ છે આમ જોતા आज जा रही आज आम लागे जगह से जा रही देखाय आ हुए जो आ रही है हमणा फीटा नहीं जो आ बधा बेही जाए तो मेड़ आई जाए मित्र जा रही आम बधे में है मित्र आ जो तो हाव थड़िया माथी जो उगे हजी आने महीना दी नो टाइम है। महीना दी लगभग तो ना भेगू थाय कई हजी फूल एवं ने एवं है मित्र खाते नहीं હવે એ ભરે કે ના ભરે લગભગ તો ના જ ભરે તો ફૂલ બહુ છે એટલે એમ કહેતા હોય માંડવીમાં નરવાઈ હોય ને તો જ ફૂલ હોય ન કે ફૂલ ના હોય તો આપણે મતલબ ફૂલ ઉગડે છે એટલે મતલબ નરવાઈ હશે ને મતલબ 100% નરવાઈ હશે એટલે આપણે ફૂલ ઉગડે છે। અને આ આપણી 39 મગફળી છે મિત્રો આમાં જ આપણે પાણી ચાલુ કરવાનું છે એટલે આ લાઈનું બાયનું ને હલાડી આપણે કરી હઈ આવી કંઈક છે 39 જો બરાબર। આ પાક ઉપર મળી ગઈ છે આમાંય ફૂલ છે જારી ફૂલ બધેમાં છે એટલે આ પાક ઉપર મિત્રો મળી ગઈ છે પણ આમાં સેજ સુકાય છે આસોડી પડું હોય એટલે હવે આને પાવી જો હે ને વરસાદની આગાહી આપણે 28 તારીખથી કીએ છે ને આ 24 તારીખ થઈ ગઈ છે એટલે 25 26 27 28 હજી 4-5 દીની વાર છે। જો 4-5 દી જારવી જાય ને તો આને ફૂલ તાણ આવી જાય એમ છે કારણ કે ડેડવો જબરો થઈ ગયો અને ચૂહે બહુ છે 4-5 દી જારવી જાય ને તો ફૂલ તાણ આવી જાય એમ છે। અને તાણ આવ્યા પછી 39 એમ કહેતા હોય કે પાણી આવે ને તો ઉગી જાય માંડવી એટલે આપણે એવું થવા નથી દેવું। આપણે જો અહીં લાઈનનું કાયદેસર ચીંડાવાળો કટકો ચડાવી દીધો છે એ વાં જો નિલેશ પાય છે એને છેલ્લું નાખવું જ છે વાં એ પીરીએ ને હવે ડાયરેક્ટ મોઢું ચડાવી દે એટલે આવી જાય અહીં આપણામાં અને એક વાં મકાનવાળા ભાગમાં હાલે છે એટલે 2 મોટરું હાંકવી છે એટલે ઓલા ભાગમાં જાય ને આમાંય જાય એટલે 39 પી જાય। ઓલી હજી પાવી નથી ક્યાંય હજી ગારો છે ને હજી 3-4 દી વરસાદનું કહે છે જો થઈ જાય તો ભારે કામ થાય તો પાવું ના પડે એટલે એ કંઈ પીડા છે નહીં ખાલી એક આ 39 પાવી છે એટલે 3-4 દી 5 દી કદાચ ટપે ને તો આને ટૂંકમાં તાણ ના આવે લીલી ને લીલી રહે ને તો એમ કહેતા હોય ઉગે નહીં એટલે આપણે 39 પાણી ચાલુ કરવું છે। વાર નહીં લાગે આ પાતા હરખી લાઈટ રહીને તો બપોર સાહેબ ફાઇનલ થઈ જાય ગાયો ઘા જાય આમ જાય ગાયો ઘા અને હેઠો ટૂંકો રહ્યું એટલે ઝડપ થાય છે। એટલે જો નિલેશને એવા છેલ્લું નાખવું હોય પીરીએ ને એટલે પછી આપણે આમાં ચાલુ કરી દઈ હબા બોલવા માંડે। હાલો તો મિત્રો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્રો। જે આપણે 39 વાં પાણી હાલે અહીંયા 2 કટકાવાર પી ગયો અને અહીંયા મિત્રો જો વાંથી લીધું તો આમાં અહીં સુધી પૂગી આવ્યું જ્યારે આ કોથરો છે ને આ ટૂંકું હે ને સેજ બહુ અતિ તાણ નથી આવી ને તે પાવામાં ઝડપ થાય છે અને મિત્રો એમ તા છે ને માંડવી સુકાય છે એટલે પાવામાં કંઈ વાંધો છે નહીં જાજો જો આની કોની મગફળી જો આ સુકાય એવી જ લાગે એટલે હે ને પાવામાં કંઈ વાંધો છે નહીં પાણી ઉપાડ લે આરામથી વાંધો કંઈ નથી ટૂંકમાં સવાર સાંજ ઓછી દેખાય બાકી નામી સુકાય છે વાંધો નથી કંઈ પાવામાં પાઈ લેવું તો ફાયદો થાય પણ નુકસાની નહીં થાય એટલે એ કંઈ પીડા નથી। એટલે જો વાંતા પૂગી આવ્યા હવે આ એટલા કર્યું છે આ એટલું ભાઈ આ એટલા સાહ લાંબા છે ને એટલે એમાં મિત્રો બહુ ખોટી કરે છે એમાં ટકે આખું નીહરી જાય ત્યાં અહીંયા પૂગે અને હવે એ 10 સાહ હાથનુંથી નાખી લાઈન પાથરવી ના પોહાય અને કંઈ નહીં એવું થાય। અને જો મારી મમ્મીની એમાં ભાભીની એમાં ખડ વાટે છે જો શૂન્યમાં જોઈ રહ્યો જો અહીં સનેડો લઈને ભરવા ગયો છે ખડ એટલે અહીંયા એ કામકાજ હાલે ખડની ભારી ઓઢાય છે અને અહીંયા શ્યામભાઈ ઉઠી ગયા છે એને મમ્મી રોટલા ઘડે છે એટલે એવું બધું હાલે છે કામકાજ। જો એ ભાઈ સંગ ઉઠી અને ત્યાં બેઠા સાના મને પછી રાખવાવાળો છે ને પછી ઉઠી ગયો હોય ને ઉઠીને પરબાર એ ડિંગલિંગ ક્યાં બેઠો શકર એકલો રમે
એ છોકરો હરમાણો હરમાણો એ હરમાણો છોકરો હરમાણો છોકરો હરમાણો હરમાઈ ગયા ત્યાં રોટલા ઘડવાનું કામકાજ હાલતું હતું મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય પીઠાણમાં. આપણે સવારનું કામ બધું કરી લીધું ને વેલા રોટલા કરી લીધા. શ્યામ સૂતો હતો ને મેં કીધું ઘણી આજે મિત્રો 11 ન થઈ ગયા ને તો રોટલા ઘડાઈ ગયા. પણ શ્યામ સૂતો તો અખણી મીઠો મેં કી પછી રડે નહીં. હા સૂતો હોય ને એટલે પછી મોકો મુકાય નહીં કા. હું કઈ ઉઠી જાઉં કા. એની નીંદર હાવ થોડીક જ છે. નીંદર મિત્રો ખાલી અડધી કલાક જ કરે. જઈ હુરાવે ને વધીને કલાક, બાકી એથી વધારે હુઈ જ નહીં. અને એ હિંચકો ચાલુ રાખવો પડે. અને હિંચકો ચાલુ રાખવો પડે એટલે આ કામ નીકળી ગયું હે બધું. રસોઈ બની ગઈ છે અને જો હવાના ઠામણા ઠેકાણે કરતી હતી એટલે આપણો કામકાજ થઈ ગયો. શ્યામને નવરાવાનું જે ભૂખ લાગે તો કહેવાનું કે ખાવાનું હારો એટલે ખાવાનું હારી લેવું. હા લેવું ટીંગડી મીંગડી. શ્યામ કાલ હાંજે રમવા ગયો તો ટીંગડી રમવા ગયો તો હાંજી. પછી કીની રાયડું દીધી હતી હે? આમ જતા રાયડું કોણ દેતું તું અહીંયા હે? મિત્રો અહીંયા પૂગ્યા હું લાઈટું બધું જોયું ને માણસ તો બહુ નતા એવા બધા. અને રાઈડ ઉપાડીને વાત મૂકી દે. જરાય વાર લ્યો ને બેઠો જ નથી. ખાલી 5-10 મિનિટ રમ્યો હોય ભલે, બાકી રાયડું દઈ અને સૂઈ રહ્યો હતો. તો આપણે લગભગ 12 વાગે આવ્યા હતા તા લગન સૂતો જ રહ્યો હતો. કારણ છે જો 8 વાગે ને એટલે સૂઈ રહીએ પછી અહીંયા જાગે બાગે જ નહીં. અને એક તો અહીંયા લોકેશન બદલી ગયું હતું હાંજી, એટલે પછી રાઈડ ઉપાડી હતી ભાઈ સંગી. સૂઈ ગયો ને એટલે વાંધો ના આવ્યો, નકર રામાયણ વાળું ભારે થાય. હા અજાણ્યું મિત્રો એને હજી મેળ આવતો જ નથી. અજાણ્યો ભરો કરતા જ નથી. પછી હે ને ઘડીક વાર રહ્યો પછી બધું લાઈટું નામ જોતો તો માર ખોરામ રહીમો ને પછી હોઈ ગયો તો એટલે પછી આપણે રમવા દીધા હતા મને. એ કેવો સાનો મનો જોઈ હોજો હે હોજો 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 છે એન પાસે જે રમવું રમકડા કઈ નથી તો એ બેઠો રમવું હોય તો મિત્રો એને કઈ ના જોઈએ. જો વાત કરવો હોય તો તમે ગમે એ ના કરો. નહીં જો તોડી નાખ હા તોડી નાખ. એને મજા આવે રોટલા તોડવાનું કરતી હોય ને આમાં અવાજ આવે ને લટ હા ઈ જોતો હોય. અને સવારમાં હું રોટલી કરતી હોય તો અહીંયા બેહાડો ને સવારમાં મિત્રો ઉઠી જાય વહેલો એટલે પછી અહીં બેઠો હોય ને કરતો હોય ને હવે ઉઠી જાય ને પછી પરબારો વાંધો ના આવે. પણ નીંદરમાં હોય ને પછી રમાડવો પડે ને તો પછી ના રમે ઈ. હા કા એમ મિત્રો નીંદર બગાડે મારી. સવારમાં ઉઠી વહેલો 5:30-6 વાગ્યામાં ઉઠી અને રમતો હોય ને કાં રાયડું નાખતો હોય એટલે એવું બધું હાલે છે. અને મિત્રો તમને સરપ્રાઈઝનું આપણે આજ કેટલાય દીથ્યા કંઈ હઈ ને આજ લેવા જવું ને સરપ્રાઈઝ. એટલે આજના વ્લોગમાં નહીં આવે, કાલના વ્લોગમાં કદાચ આવવું હોય તો આવી જાય. હા કાલ નહીં પણ પરમદી કે ગમે ત્યાં આવી જાય. હવે જાજુ રાહ તમારે નહીં જોવી પડે. એટલે એનું કામ કરવા આપણે રૂંઢે જવાનું છે. એટલે એવું બધું છે, સરપ્રાઈઝ આપવાની છે. બેગદીમાં 100% ખબર પડી જાય. એટલે એવું બધું મિત્રો હાલે છે કામકાજમાં. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો મિત્ર. હા હાઈજી મિત્રો ઓલું બધું હણકાયેલું ને ગરબા ને સિરીજ ફિટ કરી મંદિરમાં અને સાંજે બતાવી. અટાણે લાઈટ અંજવારામાં બહુ ના મજા આવે. આવ જો એકલો રમાટા કોઈને જરૂર છે જોઈ લઈએ. હાલો મિત્રો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે મિત્રો આપણા નવા બ્લોગમાં. તો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે ને અટાણે આપણે ઊભા છે મગફળીમાં. અને હું ને મારી મમ્મી બે જો ખડ વાટવા આવ્યા અહીં. એટલે વટાઈ ગયું છે. હવે જાજુ કંઈ વાટવાનું છે ને આપણે તગો પડ્યો છે, તગો લઈને આવ્યા અહીં. અને તડકો પડે છે મિત્રો, વાત મૂકી દો. ભાદરો આવી ગયો પૂરેપૂરો. જો મિત્રો આ ખડતા જો હેઠામ હમેરવો માલ ખાઈ જાય અને વડો થઈ ગયો ને હેલોય ભારે થાય છે. ભારે મજા આવે વાટવાની. ગાયો ઘા ભારી થઈ જાય છે. એટલે એ કંઈ પીડા છે નહીં. મગફળી જો આપે આવી કંઈક લીલી સમ ઉઈપી છે. પાણીની હજી 2 દી 4 દી કંઈ જરૂર છે નહીં. એ કંઈ પીડાવાળું છે નહીં. અને 2-4 દીમાં વરસાદનું કીએ છે. જો થઈ જાય તો મેળ આવી જાય તો હે ને
પાણી ના કાઢવું પડે અને 2-4 દી આ નીકળી જાય અને પછી વરસાદ થાય એટલે અઠવાડિયું 10 દી એ નીકળી જાય એટલે પછી આપણે છેલ્લે લગભગ એક જ પાણી કાઢવું જોઈએ મગફળીમાં. જે આગાહી કહે ને એ પ્રમાણે આવીએ ને તો મેળ આવી જવાનો છે, તો કંઈ પીડાવાળું છે નહીં. એટલે એવું બધું હાલે છે ને. સરપ્રાઈઝ મિત્રો આપણે આવી ગઈ છે, તમને ટૂંક જ સમયમાં બતાવીશ. બરાબર, સરપ્રાઈઝ આવી ગઈ છે. બરાબર ને મમ્મી? સરપ્રાઈઝ આવી ગઈ. કહી દઉં આગળ? ના, કેવું નથી, સરપ્રાઈઝ રાખવી. હા બરાબર, સરપ્રાઈઝ મિત્રો આવી ગયું છે આપણે ઘરે. આપણે ઘરે નથી આવ્યું, બીજાને ઘરે છે. આપણે ઘરે હજી નથી આવ્યું. મુહૂર્ત થઈ જાય પછી આપણે ઘરે આવીએ એટલે એ હજી બાકી છે બધું કરવાનું, એટલે તમને બતાવ્યું નથી. કાલે આપણે અહીંયા જ ગયા હતા એ કરવા જ. આપણે રાતે ફંક્શન હતું ને તો અહીંયા જ હતા આપણે. એટલે રાતે 10 વાગે આવ્યા હતા. એટલે એવું બધું છે મિત્રો કામકાજમાં અટાણે. અને પાણી હાલે છે આપણે જે હેઠાથી ઉનીકોર આપણે 39 નંબર મગફળી છે એમાં પાણી હાલે છે. એટલે એ હવે છેલ્લું નાખવું જ રહ્યું છે, લાંબુ કંઈ છે નહીં. અને આ તા મિત્રો હુકાતી કંઈ છે નહીં, એટલે આને કંઈ પાવાની જરૂર છે નહીં. એટલે એવું બધું હાલે છે મિત્રો. અને નોરતામાં કાયમ જાય મિત્રો. કાલ ગયા ને અહીંથી નોરતામાં મંદિરે, તે અહીંથી અહીંયા પૂગ્યા ને અડધી કલાકમાં જ પાછું આવવું પડ્યું. કિમી તો તમને ખબર હશે બધાને કે આપણે શ્યામ રહ્યો નહોતો મિત્રો, અહીંયા પૂગ્યો ને રાયડ ઉપાડીને આવ્યા તા લગન ઘરે આવી અને હુઈ ગયો તોય કેટલી વાર હિપકા લેતો હતો, એવી રાયડું દીધી. એટલે કાલ સાંજે તો આપણે નોરતા કરવા ના દીધા છે, એમ નોરતું ના કરવા દીધું કંઈ. હાલે એ કંઈ નથી હજી. એને હું લોકેશન બદલી જાય ને માણસને પાછો સાંજે જાય એટલે સુઈ જવું હોય ને 8 વાગ્યામાં સુઈ રહ્યા ને ત્યાં ત્યાં પછી વાગતું હોય ને હુઈ બુઈ નહીં, એટલે એમ વધારે નીંદરનો પ્રોબ્લેમ થાય છે. એટલે એવું બધું હાલે મિત્રો. તડકો હોય, ઓહ બહુ છે તડકો. ભાદરવાનો તો આવો જ તડકો હોય એમ કહેતા હોય. એક વરસાદ જોઈએ, તડકો ભલે પડે, વરસાદ એક થઈ જાય ને મિત્રો એટલે હા આરામ ગંગા નાયા એમ માનો. એટલે એવું બધું હાલે છે મિત્રો. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હાઈપ કરતા જાજો ભેગા. હેલો ગાઈસ, એ વાગી ગયા છે રૂંઢાના 4 મિત્રો. અને આપણે અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે. અને મિત્રો આમ વરસાદ જેવું વાતાવરણ છે, પણ હવે એમ છે નહીં આપણે જરાય. આપણે અવાર કંઈ પાપ કર્યા કે શું કર્યું કંઈ ખબર નથી પડતી. વાયડીનું કોણ હે? હાંજી રમવા નથી દેતું. કોણ હે? આમ ઊંચું જોતા જોતોય નથી મિત્રો. વાયડીનું કોણ છે? હા ઓય 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 કે હાય કહી દે હાય કેતા હાય કેતા હાય. સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્રો. કહી દેતા એમ કહી દેતા હાય. એટલે મિત્રો વરસાદ આવ્યો છે નહીં. આપણે પાણી ચાલુ છે, જો છેલ્લા નાકામ જાય છે. એટલે એ પી ગયો હવે જોવા જવું છે. અને મારા મમ્મીની મિત્રો અહીં છે ને ઝીણકું જનાવર ગયું હતું, ત્યાં ધ્યાન રાખીને બેઠા છે. જાય ઝીણકું કંઈક જનાવર ગયું હતું ને ફૂણ સડાવતું હતું. હવે કોથરા નીચે ગરી ગયું છે, આ ખાણના કોથરા નીચે. એટલે હવે હે ને એ નીકળતું નથી, ધ્યાન રાખીને બેઠા. હવે કે આ કેમનું જાય જો આમાં દર હે, કદાચ એમાં ગરી ગયું હે. કોથરામાં જ ગયું. એ કોથરામાં ધ્યાન વિનાનું ઉમણું વહી ગયું હોય તો કેવો બેઠો શનિ મુનિ નો, કેવો બેઠો મિત્રો. જોયો તો આગળ બીજાને દઈ ને કેમ આલ્યો તો જોયો તો આગળ. જો મિત્રો કેવો વાયડી નો જતાય કેમ કરે કેવો વાયડી નો કેવો છે હાજી. કોણ ગરબી રમવા નથી દેતું?
એ કોણ છે ને અહીંયા કંઈક હાલે છે રેસીપી બનાવવાનું રેસીપી નથી બનાવતી કાંઈ નવીન. તો રનિંગ નું હોય ઈ શાક રોટલા જ બનાવું. રનિંગ હા બરોબર રીંગણા બટેકાનું શાક લાગે છે હા બરોબર એવું બધું હાલે છે ને આ મિત્રો હમણાં વહેલું જવાનું હોય ને એટલે વહેલી વહેલી બનાવી લે રેસીપી નીકળો જીંકુ ખેપો વટો નથી હું તગડવા ગઈ હતી રોટલા ઘડતી અને ફૂઈને સેમ બે રખતા થઈ ગયા સુઈ ગયા નીકળ્યું કે જાતા કે ઈ મેં તગડી પછી ઓમ ગરી ગયું અને ફૂલ સડાપતું હતું. હે હા હું તગડવા ગઈ. ઝીણકું છે પણ મિત્રો નાનું છે પણ નાગનું બચ્ચું એવું છે હા એટલે આ રેસીપી હતા મને હાલે છે મિત્રો રોટલાની ખીચડી ની તો થઈ ગઈ. રોટલા ને હવે વહેલું વહેલું થઈ જાય છે અને હિયારો આવવો માંડ્યો હોય ને એવું લાગે મિત્રો હવે થોડીક વાર થાય ને તો અંધારું થઈ જાય જોજો એટલે એવું બધું હાલે છે અને આ માટી કાખમાં બેઠો છે એટલે અમારે અહીંયા રખડા રાખવાનું કે કંઈ કામ નહીં કરવાનું કે હે હે જવાબ નથી દેતો જોતો જવાબ નથી દેતો તે માર કા લે મારે મને લે હાલો મિત્રો છે કઈ નથી જો એ તો કેતો એક ગુણ ઉસકાવી જો હાલો મિત્રો તો તમે આગળ બ્લોગમાં બહીને રહેજો જો તમને કીધું હતું ને આપણે મંદિરે ડેકોરેશન ને કર્યું એ બતાવ્યું નથી તમને જો મિત્રો જે આવો આગળ લેમ્પ ફિટ કર્યો છે આવી રીતના આમ સિરીજ ફિટ કરી છે જો અહીંયા અંદર સિરીજ ફિટ કરી છે કેવું મસ્તીનું લાગે જો અહીંયા વારીનો ન થને અહીંયા વારીનો જો મિત્રો આ મિત્રો શ્યામના ગરબા છે કીના છે હે જો મિત્રો આવું કંઈક ડેકોરેશન થયું જો અને આ મિત્રો પાથરલ કેવા માટે ખબર અહીંયા હમણાં બાઈઓ બધા ગરબા ગાહે એટલે જ અહીં પાથરું હે તું શું કરી બસ તું શું કરી હે બસ તું શું કરી બધા ગરબા ગાહે તું શું કરી હે બસ તું શું કરી કેતા હે અટાણે હાઈન પડી નથી કે પૂરું એટલે એવું બધું હાલે છે મિત્રો હાલો તો આજનો વ્લોગ મિત્રો અહીં પૂરો કરી દઈ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વ્લોગ